તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સવારથી વરસાદ। નર્મદા જિલ્લામાં સિઝનમાં પહેલીવાર ધોધમાર વરસાદ વરસ્યો છે। તો વહેલી સવારે 7 વાગ્યાથી ઘણા ભાગોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। નર્મદામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો દરબાર રોડ, કાછિયાવાડ સ્ટેશન રોડ, એમવી રોડમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો નર્મદાના પણ જે પ્રકારથી દ્રશ્યો, જિલ્લાની તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। દક્ષિણમાં મેઘરાજાની દેધરાતની વચ્ચે નર્મદાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ, સિઝનમાં પહેલીવાર ભારે વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, તો ઘણા ભાગો પાણી પાણી થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સતત વરસાદ વરસી રહ્યો છે। દીપક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દીપક, જે પ્રકારથી નર્મદામાં સિઝનનો પહેલો ભારે વરસાદ કહી શકાય તેવી પરિસ્થિતિ, શું વધુ અપડેટ? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં પ્રથમવાર જે સિઝનનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કહી શકાય કે જે નર્મદા જિલ્લાના મોટા ભાગના એટલે કે 5 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। તેમાં ખાસ વાત કરીએ તો જે સૌથી વધુ વરસાદ છે જે તિલકવાડા તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। નર્મદા જિલ્લાના નાગોદ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। કહી શકાય કે જે રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે ખેડૂતોને જે મોગમેનું બિયારણ જે વાવણી કરી ચૂક્યું છે, જેમનું બિયારણને જીવનદાન મળતા આજે ખેડૂતો ખુશખુશાલ છે। ખાસ વાત કરીએ તો જે સ્ટેશન રોડ, દરબાર રોડ, જે એમબી રોડ જેવા વિસ્તારો છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં આવતા હોય છે, ત્યાં મોટા પાયે પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે। આજે જે તમામ જે વરસાદને જોઈ જે ડીઓ દ્વારા, જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તમામ સ્કૂલોમાં પણ રજાઓ આપી દેવામાં આવી છે। જે સ્કૂલો સવારથી શરૂ થઈ હતી, જે સ્કૂલોને પણ જે વિદ્યાર્થીઓ છે જેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે સિઝનમાં પ્રથમવાર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એ અવિરત વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે, પરંતુ સ્થાનિકો પરેશાન થયા છે। જી બિલકુલ દીપક, જે પ્રકારથી સ્થાનિકો તો પરેશાન થયા છે, પરંતુ નર્મદાના કયા કયા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ વરસાદ સાથે જ કેટલું પાણી ભરાયું છે? આપ જે વિસ્તારમાં છો ત્યાં કેવો નજારો જોવા મળી રહ્યો છે પાછળ? તો જે પ્રકારથી નર્મદામાં સતત વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે। દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે। તો નર્મદામાં સિઝનનો પહેલો ભારે વરસાદ અને અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે। ઉલ્લેખનીય છે કે દક્ષિણમાં મેઘરાજાની દેધનાધનની વચ્ચે નર્મદામાં સિઝનનો આ પહેલો ભારે વરસાદ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ક્યાંક લોકોને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તાર પાણી પાણી થયા છે। તો રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે। સ્ટેશન રોડ, એમવી રોડમાં પાણી ભરાયા। સુરતના બારડોલીમાં વહેલી સવારથી ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। બારડોલી નગરના એમએન પાર્કમાં ભરાયા છે વરસાદી પાણી। એમએન પાર્કમાં કમર સુધીના પાણી ભરાયા છે। તો સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે। વહીવટી તંત્ર પાણી નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। જિલ્લાના બારડોલી પંથકની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલી નગરનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો, બારડોલી નગરના એમએન પાર્ક વિસ્તારની અંદર કમર જેટલા પાણીઓ ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે। સાથે સાથે લોકોના ઘરોની અંદર પાણી ભરાતા લોકોના ઘર વખરીના સામાનને પણ નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે। વહીવટી તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા તે દાવા સદંતર પોકળ સાબિત થવા પામ્યા છે। ચૂંટાયેલા સદસ્યો પણ ક્યાંક આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા નથી। અને ખાસ કરીને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ભારે વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તાર, જે બારડોલીના એમએન પાર્ક, ડીએમ નગર, આશાપુરી માતાના મંદિર સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદી પાણી ભરાતા બારડોલી નગરનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો તાપી જિલ્લામાં સવારથી વરસાદની જમાવટ જોવા મળી રહી છે। વ્યારા, વાલોડ, બાજીપુરા, સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સવારથી વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે। તો વરસાદના કારણે વાલોડના કલમકુઈથી વાંસકુઈ મઢી તરફ જતા રસ્તા પર કોતરના વરસાદી પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા અવરજવર માટે લોકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે।
તો ઉલ્લેખનીય છે કે સતત વરસાદની વચ્ચે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયા છે, રસ્તા પર પાણી